હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મંચુરિયન. આપણે ગાજર, બીટ, કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, લીલું મરચું, લસણ અને આદુને ક્રશ કરી લેવા. એક બાઉલમાં કોબીજ, ગાજર, બીટ, કેપ્સિકમ, ઓનિયન, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લેવું. પાણી વધારે હોય તો નિતારી લેવું. તેમાં હાફ બાઉલ કોર્નફ્લોર, હાફ બાઉલ મેંદો નાખવો. સ્વાદ પ્રમાણે મીઠું, 5 થી 6 મરીને ક્રશ કરીને પાવડર ફોર્મમાં નાખવી. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. ચમચીથી ના પાવે તો હાથેથી કરી લેવું, કારણ કે આપણે એના બોલ વાળવાના છે. એને બરાબર મિક્સ કર્યા બાદ મિશ્રણ આ રીતે બાઇન્ડિંગ થઈ જશે, એટલે એના બોલ વાળી શકીશું. ત્યારબાદ એક એક બોલ વાળીને આ રીતે રાખી દેવા. સાઈડમાં એક પેન લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકી દેવું. એક પછી એક બોલ તેલમાં તળવા માટે નાખવું. ગેસની ફ્લેમ સ્લો રાખવી, જેથી બરાબર કૂક થઈ શકે. 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દેવું. બધી બાજુથી કૂક થાય તે માટે બધા બોલને ઉપર નીચે થવા દેવા. ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, જેથી બરાબર કૂક થઈ શકે. બધા બોલને લઈ તેલ બરાબર નીતરે તે રીતે આ રીતે લઈ લેવું. ત્યારબાદ એક પેનમાં તેલ લઈ તેમાં લસણ, લીલા મરચાં કટ કરીને, ડુંગળી, કેપ્સિકમ પણ કટ કરીને નાખવા. બરાબર સાતળવા. ગેસની ફ્લેમ હાઈ રાખવી. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સરી, નમક નાખીને બરાબર કૂક થવા દેવું. થોડીવાર કૂક થાય એટલે તેમાં તળેલા મંચુરિયન નાખીને 5 મિનિટ સુધી સાતળવા. ગરમા ગરમ મંચુરિયન પીરસવા માટે તૈયાર છે. થેન્ક યુ.